ગણદેવી તાલુકામાં તલોદ ગામમાં મતદાનના દિવસે વરરાજાએ મતદાન કરીને એક મતના મૂલ્ય અંગે સંદેશ આપ્યો કે એક મત કેટલો કિંમતી. તલોદ ગામમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવતું એક પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું. ગામના એક વરરાજાએ પોતાના લગ્નના મહત્વના દિવસે પણ પહેલા મતદાન કેન્દ્ર પર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો અને પછી જ લગ્ન વિધિ માટે પ્રસ્થાન કર્યું. વરરાજાએ જણાવ્યું કે એક મત માત્ર આંકડો નથી, પરંતુ દેશના ભવિષ્યનો આધાર છે. દરેક નાગરિકનો એક મત લોકશાહીનું બળ છે. તેમણે વધુમાં કહ્યું કે મતદાન કરવું દરેકનો અધિકાર જ નહીં, પણ ફરજ પણ છે. આ ઘટનાએ ગામના યુવાનો અને અન્ય મતદારોમાં જાગૃતિ ફેલાવી છે. ઘણા લોકો માટે આ એક પ્રેરણા બની છે કે વ્યક્તિગત પ્રસંગો જેટલા જ મહત્વપૂર્ણ દેશ પ્રત્યેની ફરજો પણ છે. ગામના વડીલો અને સ્થાનિક લોકો દ્વારા વરરાજાના આ પગલાંની પ્રશંસા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે આવી ઘટનાઓ લોકશાહીને મજબૂત બનાવે છે અને દરેક વ્યક્તિને મતદાન માટે પ્રોત્સાહિત કરે છે. નિષ્કર્ષ, એક મતનું મૂલ્ય અતિ મહત્વપૂર્ણ છે. તે દેશની દિશા અને વિકાસ નક્કી કરી શકે છે. તેથી દરેક નાગરિકે મતદાનમાં ભાગ લઈ લોકશાહી મજબૂત બનાવવી જોઈએ. હું સ્મિત ચેતનભાઈ પટેલ. मैं कैंपल है जी હું સ્મિત ચેતનભાઈ પટેલ અને રહેવાસી તલોદ સિંગલ ફળિયા. અને આજે હું મારા લગ્ન છે તો પણ હું મત આપવા માટે આવ્યો છું અને લોકોને પણ એ જ કહેવા માગું છું કે પહેલાં તમે મત આપો અને પછી બીજા કંઈ કામ કરો. ચાલે. આ તલોદ ગામના જે યુવા મતદારો જે મતદાન કરીને મતદાન મથક ખાતે એ બહાર જોવા મળે છે, તો તલોદ ગામના સરપંચ સાથે નીલભાઈ સાથે આપણે સીધી વાત કરીશું. નીલભાઈ, આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે, તો કેટલા ટકા વોટિંગ થયું છે તલોદ ગામમાં? 3207 જેવું થયું છે, એટલે લગભગ 60-65% જેવું વોટિંગ થયું છે આજે. અને આટલી ગરમી અને લગ્ન પ્રસંગ હોવા છતાં આટલું બહુમતીથી અમે વિજેતા પણ થઈશું અને જંગી મતદાન થયું છે. એ અમારા માટે બહુ આનંદની વાત છે, ગર્વની વાત છે. અમારા ગામના લોકો એટલા પ્રબુદ્ધ છે કે લોકશાહી પર્વનો મહત્વ એ લોકો વિશેષ જાણે છે. જ્યારે સરની કામગીરીમાં ઘણા વોટર્સની તકલીફ હતી, છતાં પણ આટલું મોટું પાયે મતદાન થવું એ અમારા માટે, તલોદ ગામ માટે ગર્વની વાત છે. આ સિંગલ ફળિયામાં લગ્ન હોવા છતાં પણ એક વરરાજાએ પણ મતદાન કરીને ઘણી મોટી ફરજ અદા કરી છે. એ પણ બહુ અગત્યનું છે. જી પહેલા મતદાન પછી કન્યાદાન એ સૂત્રને અનુસરીને અમારા જે સ્મિતભાઈ છે એ અહીંયા આજે છેલ્લા સમયે જાન નીકળવા પહેલાં અહીંયા મતદાન કરે ને પછી જાન કાઢે છે. એટલે એ બી એ બહુ આનંદની વાત છે કે નવી પેઢી, જે યુથ છે બધા, તે આજે લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસની યાત્રામાં વિશ્વાસ રાખે છે. અને ખાસ કરીને વિપુલભાઈના નેતૃત્વમાં આ ચૂંટણી અમે જંગી બહુમતીથી જીતવું એટલું અમને ચોક્કસ ખાતરી છે. ઓકે, અસ્તુ.